જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 13 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર. ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં થઈ શકે છે કમોસમી વરસાદ. 20 ડિસેમ્બરથી ગુજરાતના હવામાનમાં આવશે પલટો. કયા કયા ભાગોની અંદર માવઠાની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે જ ઠંડીની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગુજરાતના ખેડૂતો તૈયાર રહેજો, કારણ કે એક માવઠાની શક્યતા ઊભી જોવા મળી રહી છે. કારણ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે આગામી દિવસમાં તે અરબી સમુદ્રમાં પહોંચશે. અરબી સમુદ્રમાં પહોંચ્યા બાદ તે ગુજરાત ઉપર એટલે કે ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધુ આગળ વધવાની છે આ દિશામાં, જેના કારણે તેની અમુક અસરો ગુજરાતમાં જોવા મળશે. અરબ સાગરમાં સિસ્ટમ આવતા ગુજરાતમાં તેની અસર જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં 20 ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે. જેથી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ 21, 22 અને 23 તારીખ દરમિયાન જોવા મળી શકે છે. ખાસ કરીને આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત સુધી પહોંચશે, એટલા માટે દક્ષિણના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર કમોસમી વરસાદ દેખાઈ રહ્યો છે. હાલ આમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ જો સિસ્ટમ ગુજરાતથી દૂર જતી રહેશે તો ગુજરાતને અસર કરતા નહીં રહે. પરંતુ અત્યારના અનુમાન પ્રમાણે 70% લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર એક માવઠું થઈ શકે છે. જો માવઠું થશે તો 21 થી લઈને 23-24 તારીખ સુધી ચાલે તેવી શક્યતા છે. આ 4-5 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. તેમજ અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટાથી માંડીને અમુક જગ્યાએ મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. સંપૂર્ણપણે સમગ્ર ગુજરાતની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ અત્યારના અનુમાન પ્રમાણે વાત કરવામાં આવે તો દક્ષિણની અંદર સુરત છે, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એ વિસ્તાર, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને રાજકોટ આ ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. જેમ સિસ્ટમ ગુજરાત સુધી આવશે એટલે કે ગુજરાત તરફ આગળ વધશે તેમ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે. જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે તે તમિલનાડુ સુધી પહોંચી ગઈ છે. ત્યારબાદ તે આગળ વધીને અરબ સાગરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ આ મજબૂત સિસ્ટમ હોવાને કારણે તેની અસર ગુજરાતમાં દેખાશે, જેના કારણે 20 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવું અનુમાન રહેલું છે. એટલે ખેડૂત ભાઈઓ સાવચેત રહેવા વિનંતી. આમાં ઘણા બધા ફેરફાર હોઈ શકે છે, પરંતુ અત્યારે લાગી રહ્યું છે કે 100% ગુજરાતની અંદર મધ્યમ માવઠું જોવા મળશે. અને ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે. એટલે તૈયારીમાં રહેવું મિત્રો. જ્યારે મિત્રો વાત કરીએ તો હવામાન બાદ તાપમાનની, તો ગુજરાતની અંદર સારી એવી ઠંડી જોવા મળી રહી છે. તેમજ રાત્રિનું તાપમાન પણ ઘણા ભાગોની અંદર 10 ડિગ્રી કરતાં પણ નીચું નોંધાઈ રહ્યું છે. આગામી દિવસમાં હજુ 15 તારીખ સુધી આ તાપમાન યથાવત જોવા મળશે, એટલે કે કડકડી ઠંડી યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે. 15 તારીખ સુધી આપણે જણાવ્યું હતું તે મુજબ કે કડકડી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે. ત્યારબાદ થોડુંક તાપમાન ઊંચું જાય તેવું અનુમાન રહેલું છે, પરંતુ કચ્છના ભાગો, ઉત્તરના ભાગો અને અમુક મધ્ય પૂર્વના ભાગોની અંદર તાપમાન હજુ પણ આગામી દિવસોમાં 10 ડિગ્રી નીચે જોવા મળશે અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોની અંદર 10 કરતાં પણ આસપાસ 10 થી લઈને 12 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે. પરંતુ મિત્રો 15 થી લઈને 20 તારીખ દરમિયાન ઠંડીમાં થોડો ઘટાડો સામાન્ય જોવા મળશે. બાકી 20 તારીખ બાદથી કડકડી ઠંડીનો રાઉન્ડ યથાવત જોવા મળી શકે છે. અને આપણે પહેલાં જણાવ્યું તે મુજબ કે 20 થી લઈને 30 ડિસેમ્બર દરમિયાન પણ એક કડકડી ઠંડીનો ગાત્રો કાઢતી ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે. એ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તેની વચ્ચે ગુજરાતમાં એક માવઠાના વરસાદની પણ સંભાવના છે. જાન્યુઆરી મહિનામાં પણ માવઠાઓ આવશે તેની અપડેટ પણ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ.